મોકો મળ્યો એ મોકા ઉપર ચોકો મારું અને અમે વરસાદ પડે ગબુભાઈ તો ઠરી ગયા છે હવે ગબુભાઈ ની ઢાઈ ડુંડાવું મારા ઉષા તો સાઈડ માં ચાલાક નીકળ્યા ચાલાક લોમડી જેવા નીકળ્યા તો ભેણ બક હેડો આઈ ગયા આજે આપણે યુવરાજભાઈ પોસ ખાવા માટે યુવરાજભાઈ ગબુભાઈ મને ખબર છે કે પોસ ખાવાથી શું ફાયદા હોય અને જીવ વિટામિન આવે છે નહીં ખબર અલ્યા બરજીઓ ગબુભાઈ તમને ખબર હે ના ભેણ બકતું આટલું તમને ખબર નહીં આટલું નોલેજ નહીં પોસમાં વિટામિન સી આવે અને આ જે વિટામિન સી વાળી શાકભાજી હતી ને અત્યારે ચોમાસાની ઋતુ હોય ને એમાં જ આપણી જે ભાઈઓ હોય ને ખેતરમાં ઉત્તરાયણ ઉજી હોય રીંગણા આવતા છે બરોબર એના પત્તા આવી મસ્તી ન હવે તો બજારમાં ભાવનું જોવા મળ્યું ના યુવરાજભાઈ ગબુભાઈ આ રમ્યું કોઈ ગાડી છે નહીં ગાડી કોઈ દાડો આ હારી પાડો જુઓ હડો 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 આ વિટામિન સી ખાવા આયા વરસાદના અને મોટા પડશે તો બધા આપણો હંગર છે જો હેડો હવે અલ્યા એ ભેણ બખો તો બરજીઓ રમ્યા વરસાદ તૂટી પડ્યો માથે આમ જલ્દી હેડો કા મેણી નાખે કેટલી બધી હમણાં કોઈ મેણી જાય પણ બીજા આવશે તો હેડો હેડો આઈ ગયા લાલભાઈ રાજભાઈ કોઈ ઠેલી બીલી લાયક નહીં લાયા તમે ઠેલી આ દીધો ઠેલી ના હોય તો ચાંદની વાતના હું ઠેલી જ ગોતતો તો હવે તમારી પાસે બીજી શીખ નહીં અમાર પાસે એક ઠેલી હતી એ તમે લઈ લીધી શું બધી ઠેલીઓ આલી બેહો છો પણ કાબુભાઈ તમે ચિંતા કરવા કરો મારી પાસે બીજી આઈડિયા છે જો હેડો જો હેડો હવે વેણો નકા પાણી ભરાય છે બીજું તો કોઈ થાતું નહીં હવે પોચ તો નહીં ભરાતી અને હવ ની હવ હન વેણ જો પાછી હું તો નહીં આલું વાત નથી આ ઠેલી ના આલી હોત તો આ પત્તા હાથમાં લેવા પડે શું આ તાના ઠેલીનો તર તો મોજ કરો છો પોપડો તાર હવે આ પ્લાનિંગ મારું શું હતું પોપડો તાર હવે હા આવો પ્લાન હતો એમ ને હું શું કહું છું માર તો ઠેલી ભરાઈ રહી છે હું તો ના હોય મેળતા આવરી બારે અને હવે ખીજે ભર્યું તમે કેટલી વેણી છે આટલી વેડી જ છે એવું છે એમ ને તો તમે વેણવા ચાલુ રાખો આપણે જો બોજ મેળવાની જરૂરત પડે છે આ ભગવાનના લીધે આપણો પ્લાન છે બધો સુરક્ષિત જ હેડેરો છે પાછો આ ભગવાનના પ્રતાપે તમારો પ્લાન રેડી હડે પણ આ વરસાદ પડે એના કારણ મોડા થયા તો ઓછા મોદા ના મોદાની શેની વાતો કરી લે ઉપરથી ફોજે ખાવી મોદા થાવે હવે તો જ્યાં બે જણા ગબુ તું શું સડાવવાની વાતો કરે છે મેં શું યુવરાજભાઈ સળાયા અલે યુવરાજભાઈ આ ગબુભાઈ તમને કોઈ સડાયા હતા કે નતા સડાયા મને કહેજો ખાલી પર દોડો કરો એનો હવે મોકો મળ્યો એ મોકા ઉપર ચોકો મારું અને અમે વરસાદ પડે ગબુભાઈ તો ઠરી ગયા છે હવે ગબુભાઈ ની ઢાઈ ડુંડાવું ઓવર રાઉન્ડ ભાઈ મન શું કહેતા ખબર કે માથે ચડો મારું બેટું યુવરાજભાઈ પગ ઉપર ફરી ગયું ગબુ તારો હવે દાડો ઉઠી ગયો હવે ગબુ બચારાને કેવી માર પડી છે દાલ છોડ બૈરા થઈ ગયા હજી ખબર પડે છે કે નહીં પડતી બંધીઓ આવા સડાવા કરો છો એકબીજાને લડાઈ જાઓ મરી જાઓ ભેણ વખત તમે કોઈ ખબર જ પડતી નહીં હવે મારે પેલી ઠીલીમાં ફોજના કરતા પાણી વધારે ભરાઈ ગયું છે આ વરસાદનું એટલે હું ના આવે થોડું ખચેરતા આવું વળી પાછું યુવરાજભાઈ હવે તમે ગયા એ હે ગબુભાઈ તો હવે મને ડાયરીમાં રાખી ગબુભાઈ યો બરો હવે મેં આઈડિયા લીધી ને ઈજો આપણે રાહુલભાઈ વામણી આમ તો આપણે હમણાં સટકવાનું એને ખબર ના પડે એવી રીતના યુવરાજભાઈ આ તમને આઈડિયા આલી ની લીધે જ રહી ગયા ને કે તમે ગેલા હતા ઠેલી તો બધી એમ કેમ છે ગબુભાઈ યુવરાજભાઈ ઠેલીમાં લગીને પાણી ભરાણું નહીં મારું બેટું તું તો મિલી ના તો સેફટી ભાઈ ગયું છે એટલે
આ તો થેલી જબ્બર ભરાય છે હા. અલ્યા ફોજ કોની મારામાંથી કોઈએ લીધી હતી કે નથી લીધી? મને તો લાગે કોક ચોરી થઈ ગઈ હોય ને એવું લાગે છે ઓમાંથી. મારા ઓળશે અરે ગબુ ની વ્રત બે જણા નહીં લઈ ગયા એવું જ લાગે છે. ના ના હીરા તો અડી તો નહીં તોય જઈને પૂછ્યું હેડો. યુવરાજભાઈ રાહુલભાઈ મેમ તો નહીં પડે બસ આંકડું ના પડે. એ મારું ઓળશું મારા ફિલ્મથી ફોજ તમે બે ની હાસુ લીધી હતી? અમે તો અહીં ગયા. હા શું બોલતો ના કે સજા એકદમ કડક મળશે પાછી બે જણા જોજો. અહીં ગયા અમે તો. તો કશું હતો નહીં મારે હવે થોડીક વેણવાની છે મારે થેલી વળી પાછી પેક થઈ જાય હો? બાબુભાઈ, આ ફેર છેતરી છે ને આ ફેર તો આપણી યાર છેતરી ગયા. આ વરસાદના વિટામિન સી ને બધું કોઈ છે આપણી કહાઈએ તો ખાવા જ નહીં જવું. એ રાહુલભાઈ, આમાં તો ભરાઈ ગયું અમી છે. મારા ઓછે અરે એમ તો કહેતા હતા કે અમે તો વેણી નહીં ગતું તો અરે હેડે ચમ પરા અલ્યા ફોજ નહીં ખાવાની તમારે ચમ હેડે પરા વગણ વેણે તમે તો એમ કહેતા કે અમે નહીં વેણી ગતું રાહુલભાઈ. અમે જેમ જેમ દોઢીને ઢગલા કરવા જતા હતા એમ મમ્મીએ દોઢીને ઢગલા કરવા જતા હતા ફોજના. મારા ઓછા તો સાઈડમાં ચાલાક નીકળ્યા ચાલાક લોમડી જેવા નીકળ્યા આ તો ભેણ વખત. હારો એડો કશું હતો ને યુવરાજભાઈ ગબુભાઈ મારો હથવારો તો કરો મારે એટલી તો ઘણી થઈ ગઈ એમ તો હવે નહીં વેણું લ્યો આ બે પત્તા વેણ્યા છે હથવારો કરવા ઉભા રહો હા. એટલે આ ફોજ તો ઓછી જ થઈ ગઈ હાવ ખે ઓમાં તો હવે કશું નહીં ચાર પત્તા રહ્યા છે આ જપલામ પાણી એકલું છે આ જપલાને શું કરવાનું હવે મારે હે અમે તો કશું જ નહીં મહેનત બધી વરસાદના પાણીમાં લાગે તોવરેજી હાવ તોવરેજી તમે બે એની તો નહીં લીધી ને ગયા છો. યાર રાહુલભાઈ તમારો અમે હથવારો કરવા ઉભા રહ્યા એટલી તમારી ભૂલ છે નહીં ગબુભાઈ. ઓએ જેટલી વેણી હોય એટલી હોય તમારે. લો હડો ગબુભાઈ. અલે ઉભા તો રહો કશું વાંધો નહીં ઉભા રહો. ગબુભાઈ, પીછે પડી જો જતું રહેવાનું એ આમ તો. ગબુભાઈ, હા. ગબુભાઈ તો તમે અત્યારે જઈને બનાવવા પર ફોજે ભેલા ચામો ખાઈ દ્યો. સારું હેડો યુવરાજભાઈ લો હડો. ના રાહુલ છે આ તો ફોજે એકલા ખાવાની વાતો કરી આ કોઈ ચાર પત્તાનો ફોજે થોડો બનશી.